જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. જો મિત્રો, હું અને દિશાંત રેડી થઈ રહ્યા છીએ. અમે જઈ રહ્યા છીએ બજારમાં, કારણ કે મારી ઘરની થોડી વસ્તુ લેવાની છે. મારે થોડું સામાન લેવાનું હતું, શાકભાજી લેવાનું છે. તો મતલબ સાંજના 5 વાગ્યા હતા. થોડો તડકો તો હતો, પણ થયું કે ચલો ને બજારમાં વસ્તુ લેવાની છે તો લઈ આવીએ. પછી સાંજ પડી જશે તો પછી બહુ લેટ થઈ જશે. એટલે પછી હું અને દિશાંત બંને નીકળ્યા છે બજારમાં. દિશાંતને કહું છું, બેટા જલ્દી ચલો, પછી લેટ થશે આપણને આવતા. તો દિશાંતભાઈ આવ્યા છે. પછી દિશાંત કહે છે, મમ્મી મેં ડેકી ખોલો, મારે સામાન મૂકવો છે. તો મેં એને ડેકી ખોલી આપી, એ એનો સામાન મૂકશે. પછી હું અને દિશાંત બંને ચાલ્યા. જો મિત્રો, હું તે ગાડી મતલબ ચલાવતા શૂટિંગ તો નહીં ઉતારી શકું, કારણ કે હું એકલી જ છું. મારી દિશાંતને પણ આગળ ઊભો રાખવાનો હોય છે, એટલે એ શૂટ તો હું નહીં કરી શકું. એટલે તમે ડાયરેક્ટ હું તમને બજારનો વ્યૂ તમને દેખાડીશ કે બોટાદની બજાર કેવી છે. તો મિત્રો જોજો તમે. હવે અમે પહોંચી ગયા છીએ બોટાદની બજારમાં. જો મિત્રો, બોટાદની બજારમાં પહોંચી ગયા. પછી મારી જે વસ્તુ લેવાની હતી, નિયરલી હું 10 થી 15 શોપ ફરી, પણ મને કોઈ વસ્તુ ના મળી. મતલબ મારી જે વસ્તુ લેવાની તે વસ્તુ મને ના મળી. એટલા માટે પછી 10 થી 15 શોપ ફર્યા પછી મને એક જગ્યાએ વસ્તુ મારી મળી ગઈ. પછી જો મિત્રો, અમે બજારમાં ફરતા હતા તો ત્યાં મસ્ત એટલી મસ્ત કેરી વેચાતી હતી, પણ એટલું મસ્ત શાંત વાતાવરણ હતું કે આજે કોઈ ટ્રાફિક નહોતું, એટલે મજા આવતી હતી. દિશાંતભાઈને પણ એકલા ચાલવું હતું, એકલા ચાલતા ચાલતા જતા હતા. એને પણ સાથે મતલબ સામાન એને ઉપાડવો હતો, કે મતલબ એને જાતે જ લેવું હતું. પછી અમે જો શાકભાજી લઈ લીધી. જ ચાલે છે મસ્ત, એકલો સામાન જાતે જાતે લે છે, મતલબ બેગ હાથે લઈ લીધી અને ચાલે છે. ટ્રાફિક નહોતું એટલે મેં એને ચાલવા દીધો. પછી જો વાહન પણ આવે છે, પણ થોડું બીક પણ લાગે છે એને લઈ એકલા ચાલવા દેવામાં, પણ થોડું એ ચાલતો હતો. પછી જો મિત્રો, અમે જતાં જતાં પછી અમે ગાડી પાર્કિંગ કરી હતી, ત્યાં પહોંચી ગયા. પછી મારે જવાનું હતું રિલાયન્સ સ્માર્ટ બજારમાં, તો મેં ત્યાં પહોંચી ગયા. મારે ત્યાંથી ઘરનો થોડો સામાન લેવાનો હતો, એ લઈ લીધો. જો મિત્રો, આ અમારું છે બોટાદનું રિલાયન્સ સ્માર્ટ બજાર. પછી જો અમે સામાન લઈ લીધો છે. હું બિલિંગની લાઇનમાં ઊભી રહી ગઈ છું. મારું બિલિંગ થઈ રહ્યું છે. જો મિત્રો, તમને મારો આ નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય મિત્રો, લવ યુ ઓલ, જય માતાજી. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand.